બાલ મુકુંદજી આવા પાર્ટી पे पुलिस पार्टी पे ऊपर उतारे तो ना પડ્યા अरे भाई जो हमें कुछ करता नहीं जरा कोरोना हमें क्या हमें दूसरा मार्च સુધી તમે એજીઆર मार्च સુધી કારણ કે તમે એમ કહો કે સ્કૂલ પડી દિવાળી સુધી ચાલે દિવાળી પર છે નહીં દિવાળી પર છે રિપોર્ટ એવું કહે છે એવું રિપોર્ટ તમે નહીં एक्चुअली what the problem is we were expecting કે આ પેરેન્ટ્સ ને બોલાવશો કન્સલ્ટ કરશો કહેશો કે શું પ્રોબ્લેમ છે ચાલુ વર્ષમાં અચાનકથી તમને એવું કહો કે હવે આ સ્કૂલને મારે શિફ્ટ કરી એ પણ ન્યૂઝપેપરના માટે મીડિયાના માધ્યમથી અમને ખબર પડે અથવા તો ગ્રુપમાં મેસેજ આવીને ખબર પડે કે વી આર શિફ્ટિંગ સ્કૂલ ધીસ યોર ઓર્ગેનાઇઝેશન એઝ વેલ એઝ આ ઓર્ગેનાઇઝેશન વી ફીલ ઇટ્સ લાઈક અ ફેમિલી એન્ડ ધેટ્સ વાય વી કેમ હિયર ટુ સે અબાઉટ ઇટ what about the future of our daughters more than 1000 અને શું કહે છે ખાસ કરીને આજે વાલીના પ્રતિનિધિ મંડળ જોડે સ્કૂલના મેનેજમેન્ટની મિટિંગ નક્કી કરવામાં આવી હતી વાલીઓ બધા સ્કૂલ મેનેજમેન્ટને મળવા આવ્યા હતા મૂળભૂત રીતે વાલીઓની માંગણી હતી કે ઘણા બધા મીડિયાના માધ્યમથી અલગ અલગ ન્યૂઝ વાલીઓ સુધી આવી રહ્યા છે સાચી હકીકત તમે લોકો વાલીઓ જોડે ચર્ચા કેમ નથી કરી રહ્યા તમારે સ્કૂલ શિફ્ટ કરવી છે સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત છે તો તમે ચર્ચા તો કરો આજે 9મા 10મા 11મા 12માની વિદ્યાર્થીનીઓ જેમની સવારની શાળા છે એના પછી એમના બપોર પછીના ટ્યુશન્સ હોય એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ટોટલી ડિસ્ટર્બ છે આજે દીકરીઓ ઘરે આવીને પેરેન્ટ્સને કહે છે કે મારી તાત્કાલિક સ્કૂલ બદલાવડાવો મારી આ બેનપણી આ સ્કૂલમાં જતી રહી આ બેનપણી આ સ્કૂલમાં જતી રહી એમની મેન્ટલ હેલ્થ ઉપર ખૂબ મોટી અસર પડી રહી છે 9મા અને 11માની દીકરીઓ અને 10મા અને 12માની કારણ કે એ લોકો બોર્ડમાં છે અને બોર્ડમાં આવવાની છે એ વિદ્યાર્થીનીઓની વાત છે એટલે સ્પષ્ટપણે 89% જે રિપોર્ટ આવ્યો અને કીધું કે દિવાળી પછી આ સ્કૂલને શિફ્ટ કરી દેવી પડશે તો મેં એમને સવાલ પૂછ્યો કે તો દિવાળી સુધી આ સ્કૂલ નથી પડવાની એની ગેરંટી કોણે આપી છે દિવાળી સુધી એનો મતલબ એ થયો કે કોકે તો ગેરંટી આપી હશે તો તમે 89% જે બિલ્ડિંગ જર્જરિત છે એને દિવાળી સુધી પણ શું કામ રાખો છો અને અમારી સ્પષ્ટ માંગણી છે કે તમે ડીઓ પાસે જાઓ ત્યારે પણ અમારી વાતને લઈને જાઓ કે જે શિડ્યુલ છે દીકરીઓના એ ના બગડે અને એમનું જે ભવિષ્ય છે એ અંધકારમય ન થાય એના માટે આપણે સૌએ ચિંતા કરવાની છે ને એટલા માટે થઈને આપની વચ્ચે રજૂઆત કરવા આવ્યા છે મેડમ આજે વાલીઓ આપણે મળવા આવ્યા હતા વાલી પ્રતિનિધિઓ એક્ઝેક્ટલી હવે શું કરવાનું છે કેમ કે તમે જે રિપોર્ટ કરાયા એમાં વિસંગતતા પહેલો રિપોર્ટ આવ્યો ડીઓએ કરાયો આરએનબીનો એમાં એ લોકો કહ્યું કે ઉપયોગમાં લેવા લાયક છે તમારે જે સ્વતંત્ર રિપોર્ટ કરાયો એની વિશ્વસનીયતા શું પહેલાં તે તમે કહો અમે ગેરી રિપોર્ટ કરાવ્યો છે તેમાં 89.47% ડાઉટફુલ છે તો મેં એ રિપોર્ટ ડીઓને રેપ્રેઝેન્ટ કર્યો છે અને એ પ્રમાણે અમે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે અમે ફાઇલ તૈયાર રાખી પણ ફાઇલ જ્યારે આપી ત્યારે અમારી પાસે એફિડેવિટ માંગી કે બાંયધરી આપો કે અહીંયા જ સ્કૂલ હશે તો એનું પ્રોસિજર ચાલુ છે પણ એમ કહો બેન તમારા મત મુજબ જોખમી બાંધકામ કેવું હોય એ કોમન આપણી સમજ હોય કે જર્જરિત બાંધકામ એટલે એની વ્યાખ્યા તમે શું માનો જર્જરિત બાંધકામ એટલે હવે આપણે તો એ ફિલ્ડમાં નથી તો એ પ્રાણી એનું મારે હું તમને કંઈ કહી શકું મેડમ અભ્યાસો સ્કૂલ ચલાવો તો મેડમ આપણે એટલું ખબર હોય કે જર્જરિત કોને કહેવાય ને સારું કોને કહેવાય એ તો ખબર છે પણ અમે જે ફિલ્ડમાં હોય જો તમે મને કંઈ બીજા મારા વિષયનું પૂછો તો અમે એક્ઝેક્ટલી કહી દઈશું પણ આ ફિલ્ડનું બહારથી સરસ લાગે પણ અંદર મને શું થઈ રહ્યું છે એ મને કેમ નહીં ખબર હોય આ ઉપર તમે જો યાર ઉપર પ્લાસ્ટર કરાવી નાખી છે હવે આમ તમે હું માનો છો કે પથ્થર મારું નીચે પડી જાય તો જર્જરિત કહેવાય તો એન્જિનિયરને પૂછવું પડે હવે આ વાલીઓ મળ્યા છે તો કરવાનું શું મેડમ આ કિસ્સામાં એમનું એવું જ છે કે સ્કૂલ એમને નૂન શિફ્ટ નથી જોઈતી પણ અમે લાસ્ટ યર બહુ જ ટ્રાય કર્યો હતો કે અમને કોઈ બિલ્ડિંગ મળે કે કારણ કે અમે સ્કૂલ શિફ્ટ મોર્નિંગમાં કરી શકીએ પણ અમે લાખ કોશિશ બાદ પણ અમને કોઈ સ્કૂલ મળી નથી એટલીસ્ટ 20 સ્કૂલ્સ વી હેવ સીન બટ ક્યાંય અમને જગ્યા મળી નથી તો એના ઉપરથી હવે અત્યારે મને એ એક જ ઓપ્શન છે કે નૂન શિફ્ટ પણ એમનું કહેવું છે કે નૂન શિફ્ટ નહીં કરવી પણ અમારી પાસે કોઈ સ્કૂલ નથી અમે કહ્યું કે તમે કોઈ સ્કૂલ આપો તો અમે તૈયાર છીએ અને ડીઓના આદેશ પ્રમાણે અમે જે કહેશે એમ અમે કરવા તૈયાર છીએ મેડમ સ્કૂલ ચલાવવા માંગો છો કે નહીં માંગો યસ ભવિષ્યમાં માની લો યસ માની લો કે ઓપિનિયનમાં હજુ
સ્વતંત્ર એક એજન્સી દ્વારા